આ ભેળનો મસાલો હે ને ડુંગળી ટમેટું નાખીને વઘાર નાખ્યો અને જે પાણીપુરીનો મસાલો હે એ જો ખાલી એ દાટે બાબરી બન એ ઝઘડો થઈ ને હું હે ને આવી બકાલું સોંપવા કે અટાણમાં કે હાલો સોંપે દે પણ આવીને બગીચામાં કેરી ઉતારે એવો વેલો ગોતો પોરના બોક્સનો ઓર્ડર હતો ને બોક્સ અટાણે કમ્પ્લીટ થઈ ગયા ભરાઈ ગયા પોરી ઓર્ડર પુગાડવા એ ઓર્ડર પુગાડે લીધો અને વાકડી આવ્યા દેવ જો ધોરિયા કરે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની ભાઈ ગયા છે ને 6:30 થવા આવ્યા થેગ ઉઠવામાં મોડું પણ અહીં વાદરાને હે ને સૂરજ ભગવાન નીહર્યા પડે છે ખબર નથી પડતી કે મોડું થેગું અહીં ટાઈમ ભાઈ ગયા જાજા ન કરતા પૂણા 6 થાય ને તો હુજનું ઠાવકું થઈ જાય પણ 6:30 થઈ ગયા સાંજે મધુબનને એટલે વ્યારાનું હતું તે ના ગાતા ના ઘડીક બેઠા પાછા ઘેર આવે ને બેઠા લગભગ 12 થઈ ગયા હતા તે પછી ઉઠાણું મોડું પાછું હમણાં ઘાર હે કેરીયું ખવાય એટલે નીંદર વધારે આવે જે એવું નીકળ્યા સૂરજ ભગવાન વાદરામાંથી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની 8 વાગે ગયા ને હું હે ને આવી બકાલું સોંપવા કે અટાણમાં કે હાલો સોંપે દે પણ આવીને તો પાણી મારે મોર થેગું તે ઘડીક વાર પછી સોંપા હે બાકી બી તો બધા લઈને આવી એક શાંતિ લઈને આવતી તો મહેમાન પૂગી ગયા એમાં રેગું ને જો આ બધા બી લઈને આવી હું ઝુમખડા અમારા ઘરના હે ને ઉમા પર ગલકાના તુરિયાના બી છે ને ભીંડા છે ને બાકી દેહી ગવાર ગોતવાનું બાકી છે પણ એવી આ પાણી હોવે ને તો થાય એકાદો ધોરિયો કાલે મહેશ કા સોખો કર્યો નથી સોંપે ત્યાં બાકી તો પછી ખડ થઈ જવાનું હોય બહુ રામ રામ બધાયની તું મોડી આવી કે પાણી વેલું થયું એ કંઈ ખબર નથી પડતી આમાં એ વાત હાસી પાણી વેલું થયું જરાક બીજું કંઈ નહીં એ જો આ ઘાર મળ્યો ને અત્યારે રાતથી સાટાઈ જો કે એ તો ઘાર ના તો પડે મીઠો ઘાર હોય ને એટલે આંબાને હે ને પાણીની જરૂર છે થોડીક એક માર દઈએ તો કેરી પાકે જાય પાકે જ જો કે પાણી હોય તો વધુ મીઠી થાય વધારે ઘી બધા એક રાઉન્ડ પાણીનો માર દઈએ બાકી માંડવી તો જો ઉગવા માંડી આમાં હર પડ્યો માંડવી કમ્પ્લીટ ઉગાવો છે હું તો અટાણમાં હે ને બગીચામાં જ કેરી ઉતારે એવો વેલો ગોતો ઘણી બધી ઉતારી લીધી એ જરાક આગળ ચા પાણી પીને પાછું જાય દોર એટલી ઘારના વાદરા હોય સાટા પડે મેં ના આવે આમાં ઘણા નહીં થતું હોય માંડવી કમ્પ્લીટ ઉગે ભાઈ હાલો જો વાગે ગાશે ને અટાણે 9 થેગા અને અમારે આખડી બસ જો હીરામણ પૂરું થયેલી આ 3 ની ને હા શિયાર ટોપે હીરામણ થયું શિયાર ફેરે બધા વારા ફેરતા હીરાવ્યા પેલા તો ઉઠે ને માર ફૂઈ ને માર મામો અને ઈ હીરાવ્યા ઈ પછી રમીલા ને ભીમો ભાઈ ને વિરાલી ઈ 3 હીરાવ્યા ને હું પછી ઈ હીરાવતા હતા તાર નિર્મલ ની ઉઠે ને હીરાવતો ને મારના જેવી સા પીવો જોઈએ મીની સા કરી દીધો તો દોસ્ત બ્રશ કરે ને આવ્યો પછી મીન દોસી હીરામણ કર્યું અમે બે ઈજા કરી લીધું ને તો જતીન ને પ્રતાપ ને રાજ ઈ 3 ને વિઠાતી જોઈને આખડી સુરમું કરી દીધું ને એની સુરમું ખાય હો જતા ને મારે ઢોરની પાણી કરો કઈ ખાય ને પછી સંજવારી પતું બધું ભેરું કરે લે પેલા ઢોરની નાખે અને પાણી કરેલા તો એક કામ નીકળે જાય તો પછી ખંજવારી પોતું જ રહીએ ને માયાની અમારે હે ને કેરી વપડવાનું બહુ ઉતામેર છે રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાની હાજરીમાં રાખે અમારે છે ને બાપ દીકરીની કેરી વપડવી જો તમને દેખાતી છે દેહી પાકલ ઢેગલો છે અને અમારી વકલીની અમારી માયકીની છે ને આ આંબાની કેરી બહુ જ ભાવે દેહી મારા નાજી મારા ઉપર ગઈ દેહી કેરી ખાવામાં
અને એને આ આંબો તો હદ ભાવે, ખાટો મીઠો થાય આનો. આ આંબાની કેરી છે ને ખાટી મીઠી થાય, પાકલ હોય ને તો હાવ ખાટી નહીં, પણ થોડીક સેજ ખાટાશ પડતી કેરી થાય. માયાને બહુ, અને અંદરથી છે ને એકદમ રાતી નીકળે, લાલ કલર. કીધું તા તોડો ધીરે 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 તોડ. ધીરે ધીરે કામ તોડવાનું. લે બોલ. અરે બાપા તો બહુ હોશિયાર માં. ધીરે ધીરે. સાવધાન ના. હાલો જો આ ટેકલો, આ ટેકલો થઈ ગયો. જ્યારે હું ઠાલવે તા હાથ ભરાઈ રહી. આઈ કર રેડી. ખાલી લઈ જા કે ભર્યા લઈ જા? જો મારે હે ને જતીનભાઈ કેરીયું હે ને કેરીયુંમાં મદદ કરે. ભીમોભાઈ ઉતારતા જાય ને ખાવામાં ને ખોટા બોલ છે એમાં. જો એક કેરેટ ભીમેભાઈ ઈ ઉપરથી ઉતારતા જાય વેરેથી ના ભાઈ હેઠો ઊભો બેઠો. હા એ અમારે કેરેટમાં એક એક કરે ને મૂકતો જાય ને. અમારે 2 જણાને બોક્સ બનાવવાના હે. એ પણ ઈ થોડો કે હા ગોઠવ્યું ને. મારે હે ને પોરના બોક્સ નો ઓર્ડર હતો ને બોક્સ અટાણે કમ્પ્લીટ થઈ ગયા, ભરાઈ ગયા, તોરાઈ ગયા, ભરાઈ ગયા ને બસ જો દોસ્ત છે ને સ્ટીકર સોટાડે હા સોટાડે કે ને જો પેકિંગ કરવા. હા આજે ભીમભાઈ ભરે. હા એ ભીમભાઈ ભરે હજે. જો અટાણે વાઈ ગયા છે ને સ્યારક થઈ ગયા ને અમી હે ગમે ચોકલેટી ની સ્યારક થઈ ગયા ને અમી જો બપોર જીક પરો ખાઈ ગયા તા આખડી ઉઠ્યા હે. તમાર ચોકલેટી ની ખવરાવો ચોકલેટી ના બીની લીધો ઠીક હા. ને અમી જો જરીક પોરો ખાઈ અને ઉઠે ગયા ને અમારે એવા વાવેતર કરવાનું હે. રામમામાના ખેતરમાં એક પટ્ટો વવાઈ ગયો, અડધું ખેતર વવાઈ ગયું, અડધું બાકી છે. એ અડધું આજ વવાઈ જાય એટલી વાવેતર રેડી થઈ જાય. એ જો બી ભરે અને મારા મામો ને રમીલા ને ભીમોભાઈ ગા ને ઓલાસ બધા ગા પોરી ઓર્ડર પુગાડવાથી એ જે પૂગ્યા ને તાકડી પુગાવીએ ને અમારે કોઈ દીકરીને ખાવો તો કોણ એ મિલાને મોકલો તો ખોડિયા રહી જો કોણ લઈ આવ્યો. ચાલો મિરકીત ખાવાય મંડી કઈ. હાલો જો અમારે હે ને વાવેતર ચાલુ હે પણ અમારે મહેમાન આવ્યા હતા. હું પછી મહેમાન મેરા બેઠી હતી, ચા પાણી પીવરાવ્યા. રેમલો અને મંજુ આવ્યા હતા હાજરિયારીથી. જો બેઠા હતા ઘડીક વાર બેઠા, ચાચી ઘડી ન બેઠા ને અમારે જો વવાઈ ગયું. એક સેલી ઉથલ હતી વવડે આ પૂગે એટલે આખડી પૂરું ખતમ. ભરત ગો મદદ કરવા. ઓઈલો પટ્ટો ત્યાં ધારિયા સુધી તો સેલે વવાઈ ગયો તો વાં સુધી તો નાથી બાકી હતો. ધારિયાને એક યાર ઓઈલી કરાવું તો નાથી તે હેઠ ચોલા હેઠા ઉતી હતો એવી એટલે વવાઈ ગયો. એવી નિરાય જો વાદરાઈ થઈ ગયા જરી કીસુમાં હું એવા. હાલો જો વાઈ ગયા છે ને સૌથે કાન ઢોરની પાણી કરી લીધા, વાહિંદા કરી લીધા ને પાવરા કરી લીધા. એ ભીંગ ધોવાની છે પણ હું ઢોરનું કરવા ગઈ હતી ને મેં ચણા બાફવા નાખીને ગઈ હતી. જો આ હે ને લગભગ બફાઈ ગયા હતી જોવા, પછી થોડીક બંધ કર્યું ને કુકર ખોલેલા. મારે હે ને પેલા બધા ગાતા કોઈની ઓર્ડર પુગાડવા, એ ઓર્ડર પુગાડે લીધો અને વાકડી આવ્યા હતી જો ધોરિયા કરે 10 વર્ષ ફોનમાં વાત કરે. હાલો જો 7:30 જેવું થઈ ગયું અને મેં ઢોરની પાણી ઢોરની દોવે લીધા અને એને નાખી દીધું. થોડી કેરી હતી નાખ્યું, થોડો ભૂકો નાખ્યો બધાયની. અને અમારે આ છે ને બનાવવાની છે ભેળ અને પાણીપુરી બે. તે જો મધુબીનને કાલે મધુબીનને ન લે વ્યારાનું તો આજ પછી અમી મધુબીનને ફોન કર્યો કે આ આવે ને વ્યારા કહી જતી જોઈએ આખડી આવી ને ચણા બફાઈ ગયા ને બટેટા બફાય તો બટેટા બફાઈ જાય પછી આંબલીને ખજૂર બાફવા નાખી દઈએ કારણ કે ભેળમાં ત્યાં ખાટી આંબલીની ચટણી જોઈએ. બફાઈ જાય પછી રેડી. ક્યાંક રોટલા તો કરવા નહીં પડે. કદાચ ને મારા મામાની નહીં હાલે તો એને હાટો એક રોટલો કરે રાખ્યું અને બપોરનું થોડુંક શિયાકતા પડ્યું તે એને હાલી. અમારે હે ને ભેળ બનાવવાની છે અને પાણીપુરી બનાવવાની. હા 2 વસ્તુ બનાવવાની છે. પાણી લગભગ તૈયાર આવ્યું. હા એટલે મેં છે ને ખજૂરની નાંદીની ચટણી બનાવી લઈએ ને, ખજૂર જે નોખો કરી નાખે ને
તો સારું એમ લાગે. લે હા ઓલા બટેટા બફાઈ જાય તો નાખવા ચણા બફાઈ ગયા, બટેટા લગભગ બફાવા આવ્યા ને આ એ બફાઈ જાય ને તો મસાલો ના બધી કરવાની છે. એમાં અડધાવની પાણીપુરી ભાવે ને અડધાવની ભેળ ભાવે. હા મળી તો પાણીપુરી બહુ ભાવે. તુણી રાજની ને એમાં ઘણાની ભાવે પાણીપુરી ને અમારે મોટા માણસો છે બધા, ભેળ વાળા. મારા મામો ને મધુ ને લાખો ને મિલન ના બાપુ ને એ બધા કે અમારે બધા ભેળ ખાવે. મામા હાટુ તો રોટલો બનાવવો જોઈએ કે હાલ ભેળ આલી હાલ ને અમારા આ બધા ગોગા જા રમે હરિયા. એ વ્યાજ નો દિવસે બિચારા બધા. જો આ નિર્મલ યો મારો નિર્મલ અમાર વા જતીન કુમાર બધા એવું સ્વાદ કરી એ મિલન એ તાટે બાબરી બન એ હિમ્મા ઝઘડો થઈ ગયો ને ઓલી બેબી નું જો સેટી સેડે ઉભ્યું નાકર પ્રતાપભાઈ ઉભા અમારા દડે રમે જોઈએ અમારા છોકરા બિચારા. જો હે ને વાગ્યા હટાણે 9 થવા આવ્યા ને અમે એ હેઠ રાંધી લીધું. જો આગળ એ 2 ફેરે બટેટા બાફવા નાખવા પડ્યા હતા. તું કરતા મોટું હે પણ તો એ હામટા ચણા હેતી પાણીપુરી ભેળ બે છે મસાલો તો જોઈએ બીજું કંઈ તો હોય નહીં પણ મસાલો જોઈએ જો 2 ફેર બટેટા બાફા ને આંબલીની ચટણી કરી ને જો આ એક મસાલો હે ને વઘાર્યો. જે આ ભેળનો મસાલો હે ને ડુંગળી ટમેટું નાખીને વઘાર નાખ્યો અને જે પાણીપુરીનો મસાલો હે એ જો ખાલી કાસો રાખ્યો. ચણા ને લીંબુ ને મરચું લહણ ને ચટણી ને મીઠું એટલું બધું નાખ્યું ને જો આમાં મીઠી ચટણી થઈ ગઈ આંબલીની ખજૂર નાખે ને મધુબીની આવે ને જો આખરી બનાવી દીધી બિસારી. અને આમાં છે પૂળિયું આખી કોથરી ભરી એટલી લગભગ હમણાં થેરી છે એટલી તો જો ને પાણીમાં હે ને આ પાણી મીઠું હે ને આ તીખું પાણી હે. 2 જાત પાણીની હે. પછી જો આમાં છે સાય ને આમાં છે સેવ પૂરી કરીને ખાવી હોય ને તો ભેગી સેવ પણ લઈ આવ્યા ને આમાં છે દૂધ ને આમાં છે બપોરનું શાક. લાય હાલે ભાઈ લે ઓલા જોતી હોય તો ઓલા દે ક્યાં માગી કે કોઈ માં મારા ઓલા ઢોરા ને હા ખા ની ખા હાલ આપણી તાજ હાલે ભેડ આપણે આલી હે નહીં